માનવની એકતા મૌલિક છે, ભેદભાવ ભ્રમજન્ય છે. રમીની 74. તૈયા હોતે ગુપ્ત અસ્તુલ ન કાયા, ન તાકે સોગ તાકી પે માયા. કવલ પત્ર તરંગ એક માહી, સંગી રહે લિપ્ત પે નાહી. આસ ઓસ અંડ માં રહી, અગણિત અંડ ન કોઈ કહી. નિરાધાર આધાર લે જાની, રામ નામ લે ઉતરી બાની. ધર્મ કહે સબ પાની અહી, જાતિ કે મન પાની અહી. ઢોર પતંગ સરે ધર્યા, તેહી પાની સબ કરે અચારા. ફંદ છોડી જો બહાર હોય, બહુરી પોંથ નહીં જોઈ સોઈ. સાખી ભરમ કા બાધા यह जग, कोई न करे विचार. एक हरि की भक्ति जाने बिना, भो बूढ़ी मुआ संसार. आनो भावार्थ કે માતાના ગર્ભમાં જીવ પ્રવેશ કરીને ગુપ્ત રૂપે હાજર થાય છે. ગર્ભધાના કાળમાં સ્થૂળ કાયા નથી રહેતી. તે સમયે જીવ શોક ચિંતાથી રહિત રહે છે, કેમ કે તેની સાથે સાધન ઇન્દ્રિયો નથી રહેતી, પરંતુ તેની સાથે વાસના રૂપી માયા જરૂર રહે છે. ગર્ભધાન કાળમાં જીવ માયાની સાથે રહેવા છતાં પણ તેની સાથે એવી રીતે નિરપ રહે છે કે જેમ પાણીના તરંગોની સાથે રહેવા છતાં પણ કમળપત્ર તેનાથી નિર્લિપ્ત રહે છે. તે સમયે જીવ વાસનાઓની સાથે માતા પિતાના શિંપ્રલિત રજવીર્યમાં નિવાસ કરે છે. રજવીર્યના મૂળ રૂપને કોઈ અગણિત પ્રકારના નથી કહેતું. ગર્ભ પરિપક્વ થઈ જાય તો બાળક પેદા થાય છે. ત્યાર પછી આપણે નિરાધાર ચેતન આત્માને શરીરના આધાર જાણીએ છીએ. આપણે આપણી વાણીમાં તેને રામ નામથી પણ કહીએ છીએ. હિન્દુ ધર્મશાસ્ત્ર કહે છે કે બધા ધર્મ પાણી સાથે જ સંબંધ રાખે છે. એટલે કે અમુક અમુકના હાથનું અડેલું પાણી પીવું તથા અમુક હાથનું અડકેલું પાણી ન પીવું એ જ ધર્મ છે. બધી જ જાતિઓના મનમાં પાણીના આભડ છેટનો ભ્રમ રહેલો છે, પરંતુ ગંગા વગેરે નદીઓના પાણીમાં તો શું પશુ પતંગિયા ઘડિયાળ વગેરે મરે છે તથા સડે છે, અને તે જ પાણી લઈને મોટા મોટા પંડિત પવિત્રાચાર કરે છે, પરંતુ કહેવાતી બીજી જ્ઞાતિઓના હાથનું અડકેલું પાણી પણ નથી પીતા. આવા બ્રહ્મજન્ય આબઢ છેટના બંધનને તોડી જ એનાથી અલગ થઈ જાય છે. તે ફરીથી આવા રસ્તે નથી જતા કે જ્યાં માણસ વચ્ચે મિથ્યા જાતિને લીધે ભેદભાવ માનવામાં આવતા હોય. આ સંપૂર્ણ સંસાર બ્રહ્મના બંધનોમાં બંધાયેલો છે. કોઈ આના પર વિચાર નથી કરતું. હરિની ભક્તિ શું છે? આ એક વાતને ન સમજી લોકો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે અને કહે છે કે આ બધો ભેદભાવ પ્રભુની દેન છે, અને જે આને નથી સ્વીકારતા તે હરિભક્તિથી વિમુખ છે. વ્યાખ્યા સદગુરુ કબીર સાહેબે આ રમીનીમાં બધા જ જીવોના મૌલિક ચેતન સ્વરૂપની એક સરખી શુદ્ધતા તથા ગર્ભવાસનામાં બધા શરીરોની એક જ રીતે રજવીર્યથી એક સરખી રચના જણાવી
બધાની મૌલિક એકતા જણાવે છે અને માનવ વચ્ચે કાલ્પનિક જ્ઞાતિઓના આધારે પડેલા ભેદભાવ તથા આભડછેટનું નિરાકરણ કરે છે. એટલે સદગુરુ કહે છે, તૈયા હોતે ગુપ્ત અસ્તુલ ન કાયા. જ્યારે જીવ માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે તે સમયે તે ગુપ્ત રહે છે. કેમ કે ત્યાં તેની સ્થૂળ કાયા નિર્મિત થયેલી હોતી નથી. વિદ્વાનોનો એવો મત છે કે જીવ નરના વીર્યમાં ભેગો થઈ નર નારીના સંયોગકાળમાં નારીના ગર્ભાશયમાં પહોંચે છે. ત્યાં બૂંદથી કે રજવીર્યના પરમાણુના સંયોગથી ક્રમશ પિંડ બને છે. જેવ ગર્ભાવસ્થામાં લગભગ સુષુપ્તની જેમ રહે છે. ન તાકે સોગ તાકી પે માયા. ત્યાં જીવને કોઈ શોક મોહ રહેતો નથી, પરંતુ તેની સાથે માયા રહે છે. માયા એટલે વાસના. આજ આગળ જતા શોક મોહનું કારણ બને છે. તે માયાની સાથે રહેવા છતાં પણ ત્યાં તેનાથી કેવી રીતે નિર્લિપ્ત રહે છે. એના માટે પાણીમાં કમળપત્રની જેમ એનું ઉદાહરણ ઘણું સચોટ આપવામાં આવ્યું છે. આ બધું કહીને કબીર સાહેબ દર્શાવે છે કે બધા જ જીવ ગર્ભાવસ્થામાં શરીર ધારણ કરતા પહેલા એક સમાન શોકથી રહિત હોય છે. બધા જ જીવોનું સ્વરૂપ એક સમાન શુદ્ધ છે. આ બધા જીવો એટલે કે પૂરા સંસારના આ જીવનું સ્વરૂપ એક સરખું છે, પરંતુ કર્મના ચક્કરમાં પડેલા બધા જીવ માયામાં સમાન રૂપે બંધાયેલા છે. તેઓ આગળ જણાવે છે, આશ ઓશ અંડમાં રહી અગણિત અંડ ન કોઈ કહી. આસ એટલે વાસના, અંડ એટલે વીર્ય. આપણે ઓશનો અર્થ પ્રકરણ પ્રમાણે રજ લઈ શકીએ છીએ. મતલબ એ થયો કે જીવ તે સમયે વાસના સહિત માતા પિતાના રજવીર્યમાં રહે છે. આપણે રજવીર્યના મૂળ તત્વને અનેક પ્રકારના નથી કહી શકતા. એટલે સદગુરુ કબીર સાહેબે બીજે પણ કીધું છે, એક બુંદ સે સૃષ્ટિ રચી હે કો બ્રાહ્મણ કો શૂદ્રા. એક બુંદ સે સૃષ્ટિ રચી હે કો બ્રાહ્મણ કો શૂદ્રા. શું હિન્દુ નર નારીના અલગ પ્રકારના રજવીર્ય હોય છે અને મુસલમાનના નર નારીના પણ અલગ પ્રકારના હોય? કે કહેવાતા બ્રાહ્મણ શૂદ્ર નર નારીના અલગ પ્રકારના? હકીકતમાં કલ્પિત વર્ણ, જ્ઞાતિ અને સંપ્રદાય પ્રમાણે નર નારીઓના રજવીર્યમાં કોઈ ફરક નથી હોતો. જો નર નારીના રજવીર્યમાં કોઈ ફરક થતો હશે તો તે ફક્ત તેમની શારીરિક પ્રકૃતિને કારણે, જેમાં કાલ્પિત વર્ણ જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા નથી. એટલા માટે બ્રાહ્મણ, ભંગી, મુસલમાન વગેરે બધાના રજવીર્યા સરખા હોય છે. રજવીર્યથી ગંદી વસ્તુઓ છે
તેનાથી જ સૌના શરીર બને છે અને સૌ એક જ દ્વારેથી જન્મ લે છે. આ પૂરો સંસાર મનુષ્ય જાત એક જ દ્વારેથી જન્મે છે, એક જ સરખી રીતે જન્મે છે. તો કોણ ઊંચ અને કોણ નીચ? નિરાધાર આધાર લે જાની, રામ નામ લે ઉચરી બાની. ચેતન સ્વતંત્ર હોવાનો નિરાધાર છે અને અદસ્ય પણ છે. જ્યારે તે શરીર ધારણ કરીને પ્રગટ થાય છે ત્યારે આપણે શરીરના આધારે તેને જાણીએ છીએ. હું ચેતન છું, મને આ અનુભવ છે. જ્યારે હું જોઉં છું કે એકબીજા શરીરધારી સામે ઊભા છે અને તે પણ મારી જેમ ચેતના વ્યક્ત કરે છે, ત્યારે હું તેના શરીરના આધારે જ તે નિરાધાર ચેતનનું અનુમાન કરું છું, જે તેમાં તેની ચેતના પ્રગટ કરી. સાર કથન છે ને કે નિરાધાર આધાર લે જાની. આપણે નિરાધારને આધાર લઈને જાણીએ છીએ. રામ નામ લે ઉચરી બાની, એટલે કે આપણે એ જ ચેતનને રામ નામથી પણ કહીએ છીએ. આ રીત પ્રથમ 4 પંક્તિઓમાં સદગુરુ જણાવે છે કે માનવ માત્રના શરીર એક સમાન ગંદા રજ વીર્યથી બને છે અને બધાના શરીરોમાં એક સમાન સ્વરૂપત નિર્મળ જીવ નિવાસ કરે છે, જેને આપણે રામ પણ કહીએ છીએ. તો પછી એમાં મૂળ રૂપે કોણ નાના તથા કોણ મોટા છે, કોણ છૂત છે તથા કોણ અછૂત છે? ધર્મ કહે સબ પાની અહીં, જાતિ કે મન પાની અહીં. હિન્દુ ધર્મશાસ્ત્ર કહે છે કે સંપૂર્ણ ધર્મ પાણીમાં છે. એટલે કે કયા વર્ણ અને જ્ઞાતિના હાથનું પાણી પીવું જોઈએ અને કયા વર્ણ અને જ્ઞાતિના હાથનું પાણી ન પીવું જોઈએ, આનો વિચાર કરવો એ સૌથી મોટો હિન્દુ ધર્મ છે. પાણીનો શાબ્દિક અર્થ ન લેતા લાક્ષણિક અર્થ અહીંયા લેવો જોઈએ. અહીં પાણી શબ્દમાં સમગ્ર ખાન પાન વ્યંજનાનો ઈશારો છે. આમ તો જ્યારે માણસો એકબીજાને મળે છે ને ત્યારે પેલા પાણીની જ લેવડ દેવડ કરે છે. કોઈ મનુષ્ય એકાબીજાના ઘરે આવે જાય છે ત્યારે પેલા પાણી જ આપવામાં આવે છે. એટલા માટે હિન્દુઓની પ્રથમ મુલાકાતમાં આ જ વાત થાય છે કે ભાઈ કોનું પાણી ચાલે છે અને કોનું નથી ચાલતું. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, જાતિ કે મન પાણી અહીં, એટલે કે જેટલા જ્ઞાતિવાદી વિચારવાળા છે સૌના મનમાં પાણીનો ભ્રમ ભરાયેલો છે. સૌરણોમાં કુંભાર, ધોબી વગેરેનું પાણી નથી ચાલતું, તો કુંભાર ધોબી પણ વગેરેમાં મોચીઓનું પાણી નથી ચાલતું, તો મોચીઓમાં ભંગીઓનું પાણી નથી ચાલતું. ફક્ત બ્રાહ્મણોનો દોષ આપવો પણ નકામો છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, જાતિ કે મન પાણી અહીં, બધા જ જ્ઞાતિવાદી ભાવનાવાળાઓ પાણીનો ભ્રમ એટલે કે આભળ છેટનો ભ્રમ ભરાયેલો છે. ફક્ત બ્રાહ્મણ નહીં
ભારતમાં આના માટે બધા એક એકથી ચડિયાતા છે. ભારતમાં સૌથી મોટો સનાતન ધર્મ એ છે કે અમે અમુક અમુક જ્ઞાતિના હાથનું અડકેલું પાણી નથી પીતા. ઢોર પતંગ સરે ઘરિયાઈ, તેહી પાણી સબ કરે અચારા. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જે પાણીને લીધે આટલા પાખંડ ચાલે છે ને, પહેલાં તેની દશા તો જુઓ કે ગંગા વગેરે નદીઓનું પાણી ઘણું પવિત્ર માનવામાં આવે છે ને, પરંતુ એ નદીઓમાં દેડકા, માછલી, કાચબા, ઘડિયાળ તથા અનેક જળચર જીવ નિવાસ કરે છે અને મરેલા ઢોર રાખરને તેમાં પધરાવવામાં આવે છે. તેમાં એ બધા પ્રજન પણ કરે છે. તેમાં જ મળમૂત્રનો ત્યાગ પણ તે ગંગા નદીમાં જ કરે છે. તેમાં જ તેમના મોઢામાંથી પાણી કાઢે છે અને મરી જાય છે, અને તેમાં જ તે સડી જાય છે. તેમાં જ તે ઓગળીને ભળી પણ જાય છે. બહારથી માણસો તથા પશુઓની લાશો તેમાં પણ દફનાવવામાં કે નાખવામાં આવે છે, જે સડીને તેમાં જ ભળી જાય છે. સંસારભરની નદીઓ, નાળાઓ તથા ગટરો તથા કચરાપટ્ટી પણ તેમાં જ ભેગા થાય છે. કૂવાની પણ આ જ દશા બહુ સારી નથી. તેમાં પણ જળ જંતુ રહે જ છે, અને અંતે તોય તેમાં જ પણ મરે છે અને જન્મે છે. જીવન તથા મરણ તેમાં જ થાય છે. આજકાલ હેડપંપોના ચામડાના વાઇસર વપરાય છે ને, જેનાથી સ્પષ્ટ થઈને પાણી આવે છે. આટલા બધા દોષો આપણે સહન કરી શકીએ છીએ. કહે છે કે પ્રકાશ તથા વાયુ પાણીને શુદ્ધ કરતા જ રહેશે. ચાલો આ વાત પણ માની લઈ, બરાબર. પરંતુ એક સાફ સુથરી વ્યક્તિ હાથ અને પાત્ર શુદ્ધ માંજી ધોઈ તથા ચોખ્ખું પાણી કપડાં વડે ગાળીને આપણને આપે તો તેમાં પીવામાં શું વાંધો છે? ભલે તે કેવા ઘરમાં જન્મ્યો હોય કે જેને આપણે ભંગી, મોચી કે બીજું કાંઈ પણ કહી લે, આપણે પાણીની ઉપર જણાવેલી બધી જ ગંદકીઓ સહન કરી લઈએ છીએ, અને કોઈક માણસના ચોખ્ખા હાથ વડે અડકવામાં આવે તો આટલાથી જ આપણે તેને સહન નથી કરીએ, તો આનાથી બીજું ભોળ પણ શું હોઈ શકે? એટલે સદગુરુ વ્યંગ કરે છે કે પશુ, પતંગિયા, ઘડિયાળ વગેરે જેમાં સડે છે ને, તે ગંગાજળને લઈ ધાર્મિક લોકો પોતાને પવિત્રચાર કરે છે, અને પવિત્ર મનુષ્યો દ્વારા જો અડકી જવાય, આના ડરથી તે ક્રોધિત થઈ જાય છે અને તેનાથી તે દૂર ભાગે છે, અને ન કહેવાના શબ્દ એને કહી દે છે કે હું તો અભડાઈ ગયો ભાઈ તારા અડવાથી. ફંદ છોડી જો બહાર હોય, બવરી પંથ નહીં જોહે સોઈ. માણસોને જન્મજાત ઊંચ કે નીચ માનવા, તેમાં આભડછેડ માનવી, આ બધું મિથ્યા અહંકારની ખોટી ઝાડ છે. આ ઝાડને તોડીને જ એમાંથી નીકળી જાય છે તે એ રસ્તા તરફ કદી નજર ઉઠાવીને જોતો પણ નથી. આજ ફક્ત બ્રાહ્મણવાદ નથી,
પરંતુ ક્ષત્રિયવાદ, ગુપ્તવાદ, કાયસ્થવાદ, પટેલવાદ, કુંભારવાદ, યાદવવાદ, જાટવાદ, વાણિયાવાદ, દરબારવાદ વગેરે નામ જેટલા ગણવામાં આવે, હિન્દુવાદ, મુસ્લિમવાદ, શીખવાદ, ઈસાઈવાદ તો છે જ, બીજા પણ ઘણા વાદ છે. એક વાદની અંદર કેટલા પેટાવાદો છે. હિન્દુમાં પણ કેટલા પેટાવાદ, કે મુસ્લિમવાદની અંદર શિયાવાદ, સુન્નીવાદ, વર્ણવાદ, વર્ગવાદ, જ્ઞાતિવાદ તથા સંપ્રદાયના લીધે પહેલાં પણ વેર વિરોધ તો હતો. આજે અનેક બધી રીતે પણ ઉશ્કેરી સમાજને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલે સુધી કે જે લોકો જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતાનો ગાળ આપે છે, તે જ રીતે બીજી રીતે જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા જગાડી રહ્યા છે. શુદ્ધ માનવ બનવા માટે કબીર બનવું પડશે. જેમણે પોતાનું ઘર બાળી બીજાઓને પણ કીધું હતું કે જો મારી સાથે આવું હોય તો તમારું ઘર બાળી નાખો અને બધી બાજુથી નિષ્પક્ષ થઈ જાઓ, વિના ડરથી. વ્યક્તિનું કલ્યાણ નથી સમજાતું કે નથી દેશનું. કબીર સાહેબે અહીં પોતાનું ઘર એટલે કે કોઈ માટીનું બનાવેલું નથી કીધું, કે પોતાના આત્મરૂપી, આ પોતાના શરીરરૂપી ડાઘ અંદર ભરેલો છે તે ઘર બારવાનું કીધું છે. એને બારી અને કબીર જેવા બની જાઓ. ભરમ કા બાંધા ય જગ, કોઈ ન કરે વિચાર. સદગુરુ કહે છે કે સંસારના બધા લોકો તો ભ્રમમાં બંધાયેલા છે. જો લોકો વિચાર કરે તો જ ભ્રમ તૂટી શકે, પરંતુ વિચાર કરવા માટે કોઈ તૈયાર નથી. નીકળે કોઈ બિરલા માણસ. જો વ્યક્તિ સ્વચ્છ હોય અને સ્વચ્છતાથી પાણી લાવી હોય તો તે પીવામાં વાંધો શું છે ભાઈ? એવા લોકો વિચાર નથી કરતા કે ભ્રમ એ છે કે પાણી લાવનાર અમુક જ્ઞાતિની વ્યક્તિ છે. અરે ભલા, માણસ માનવ જાતિ તો એક જ હોય છે. એક સરખી રીતે એક જ માટીમાંથી બનાવેલ છે. શુદ્ધતા જુઓ. ખોટી જ્ઞાતિના ભ્રમમાં શા માટે પડો છો? સરકારી કાર્યાલયો, વિદ્યાલયો, પ્રતિષ્ઠાનો તથા સંસ્થાઓમાં પણ જે અધિકારી બેઠેલા છે ને, તેઓ જો પટેલ હોય તો પટેલોની ભરતી કરવા માંગે છે. શર્મા હોય તો શર્માને યાદ લેવાય અને ભરતી કરાવે છે. આ રીતે આમાં ઉમેરીને તમે લોકો એક બે પાના લખીને પોતે પણ સમજી શકો છો. શું આ બધો ભ્રમ નથી? માણસમાં વિચાર ક્યારે ઉદય થશે? શું એ પ્યારા માણસોને જોઈને બોધ નથી થતો કે એ બધા અમારા જ ભાઈ છે? હે માનવ, વિચાર તો કર કે બ્રહ્મમાં બંધાયેલો ન રહીશ. દરેક માનવ એક સરખા છે, એક જ સરખી રીતે જન્મેલ છે, એક જ માટીના બનાવેલા છે, તો ભેદભાવ શા માટે? એક હરિ કી ભક્તિ જાને બિના ભો બુડી મુઆ સંસાર. કેટલાક ધાર્મિક કહેવાતા લોકો કહે છે કે હરિ તથા પ્રભુએ જ વર્ણ વ્યવસ્થા બનાવી દીધી છે. તેમણે પોતે ઉજળ્યાત પછાત બનાવી દીધા છે. જે પ્રભુની આજ્ઞા નથી માનતા તે હરિદ્રોહી છે.
જો શુદ્ર સ્વયં પછાત તથા ભ્રષ્ટ બ્રાહ્મણને પણ ઉજળિયાત નથી માનતો તો તે હરિદ્રોહી છે. હરિભક્ત તથા પ્રભુ વચનની ઓથ લઈ કેવા કેવા પ્રપંચ રચવામાં આવ્યા છે. આમાં હરિને પણ મુકતા નથી, એને પણ ઓથ લઈ અને ખોટી બાના બનાવવામાં આવ્યા છે. કેટલાક માણસોના મન અહંકારી તથા કેટલાક માણસોના મન લઘુતા ગ્રંથિ ગ્રસિત બનાવવાનું કૃચક્ર જો હરિભક્ત હોય તો હરિદ્રોહ શું છે? માણસથી અલગ હરિ ક્યાં છે કે જેમણે પોતાની કાંઈ આજ્ઞા આપી હોય? બધા જ ગ્રંથો, બધા જ વિદ્વાનો તથા બધા જ કાયદા માણસના જ બનાવેલા છે. માટે માનવના કલ્યાણ માટે જે ઉપયોગી હોય તે માનવા યોગ્ય છે, અને જે માનવતા વિરોધી હોય તેને તણાખલાની જેમ તજી દેવા જોઈએ, ભલે તે ગમે તેણે કીધું હોય અને કોઈ પણ ગ્રંથમાં લખેલું હોય. માનવની સેવા જ હરિભક્તિ છે. માનવમાં ઊંચ નીચની ભાવનાનું ઝેર ફેલાવી અને નિરાધાર અસ્પૃશ્યતાના પાખંડ રચી માનવ સાથે દુર્વ્યવહાર કરવો એ હરિદ્રોહ છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે લોકો હરિભક્તિ નથી સમજતા, પરંતુ હરિભક્તિના નામે હરિદ્રોહ કરી રહ્યા છે.